નમસ્કાર ખેડૂત મિત્રો. હાલ કપાસનો પાક લગભગ 70 થી 80 દિવસનો થઈ રહ્યો છે. હાલમાં કપાસના પાકની અંદર લાલ પાડની સમસ્યા મુખ્યત્વે જોવા મળી રહી છે. આ લાલ પાડની સમસ્યાના કારણો છે કે હવામાનમાં ફેરફાર, વાતાવરણમાં અચાનક બદલાવ, ભેજની ખેંચ, સૂક્ષ્મ તત્વોની ઉણપ તેમજ ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ આ સમસ્યામાં વધારો કરે છે. આ લાલ પાડની સમસ્યાને નિવારણ કરવા માટે ખેડૂત મિત્રો છોડને નાઇટ્રોજનની પૂર્તિ કરવી ખૂબ જ જરૂરી છે. તેના માટે 19-19-19 ખાતર જે પાણીમાં દ્રાવ્ય છે તેનો 1% છંટકાવ તેમજ 1% મેગ્નેશિયમ સલ્ફેટનો છંટકાવ પાક પર કરવાનો રહેશે. સાથે જમીનમાં ભેજની ખેંચ ના થાય તે માટે સમયસર પિયત આપવાનો રહેશે. જો કપાસના પાકમાં ચૂસ્યા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ હોય તો તેનું સમયસર નિયંત્રણ કરવું. વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ ટીમનો સંપર્ક કરવો. આભાર.